બરાબર, સ્વાગત। કોરોનાના કેસીસ કરતા હવે સરકાર દ્વારા વધુ છૂટછાટ અપાય છે। હવે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ 50% કેપેસિટી સાથે આવતીકાલથી ચાલશે। ટેક અવે 9 વાગ્યા સુધી અને હોમ ડિલિવરી 12 વાગ્યા સુધી રહેશે। આવતીકાલથી આ નિયમ લાગુ પડશે। નવા નિયમથી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ધારકોને રાહત મળી છે। નવા નિયમથી પહેલાની જેમ હવે ધંધા રોજગાર સામાન્ય બનશે તેવી લોકોને આશા છે। આવતીકાલથી નવા નિયમ શરૂ થવાના હોવાથી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ધારકોએ તૈયારીઓની શરૂઆત કરી દીધી છે। साफ सफाई सहित सेनिटाइजिंगની કામગીરી શરૂ કરી છે। आज मुद्दे વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શલ રાવલ અને વડોદરાથી જોડાઈ ગયા છે યુનુસ કાઝી। દર્શલ, સૌથી પહેલા આપને પાસે આવવા માંગીશ અત્યારે જે પ્રકારે ગઈકાલે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી આવતીકાલથી નિયમો હળવા થઈ રહ્યા છે। તમામ જે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ધારકો છે તેઓએ કઈ રીતે તૈયારીઓની શરૂઆત આજથી કરી દીધી છે કે આવતીકાલથી એસઓપી સાથે તેઓ લોકોને હોટેલ રેસ્ટોરન્ટમાં બોલાવી શકે અને તમામ નિયમો પણ જળવાય? વિધિ કોરોના કેસીસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને પ્રતિબંધો હવે હળવા કરવામાં આવે છે। જે પ્રકારે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન અને ધારકો સરકારને સતત માંગણી કરી રહ્યા હતા કે તેઓ છૂટછાટ આપવામાં આવે 50% કેપેસિટી સાથે એસઓપીના પાલન સાથે। એક ગ્રાહકો જો હોટલ રેસ્ટોરન્ટમાં આવે તો પહેલાની જેમ આ ઇન્ડસ્ટ્રી જે છે તે ઊભી થાય, એક રોજગારી ઊભી થાય અને કર્મચારીઓને પણ એક રાહત મળી રહે, ધારકોને પણ રાહત મળી રહે। હવે જ્યારે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હોટલ રેસ્ટોરન્ટ દ્વારા આ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, સાફ સફાઈ કરવામાં આવી છે, સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને આવતીકાલથી જ્યારે ગ્રાહકો 50% કેપેસિટી સાથે હોટલ રેસ્ટોરન્ટમાં જઈ શકે તે પ્રકારની એક નિયમ બનાવવામાં આવ્યો છે। તે સમય દરમિયાન આ સંક્રમણ જે છે તે અન્ય લોકો સુધી ન પહોંચે। આપણી સાથે ધારક પણ જે છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આ નિર્ણયથી, આ નિયમથી કેટલો ફાયદો આપને થશે, કેટલી રાહત મળશે? આ નિર્ણયથી અમને ઘણો ફાયદો થશે। પહેલાં જે હતું ટેક અવે હતું, ટેક અવેમાં જે અહીંના કસ્ટમર આવતા હતા એમને બેસવાની સુવિધા જોઈતી હતી અને બધા ઓફિશિયલ માણસો શું બપોરે જમવા આવે તો એમને બેસવાની સગવડ જોઈએ તે નથી મળી રહેતી અને એના લીધે બી અમને ઘણું નુકસાન થતું હતું। હવે એને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ જે કાલથી આદેશ આપ્યો છે 50% કેપેસિટી સાથે ચાલુ કરવાનું રેસ્ટોરન્ટ, તો અમે એના માટે આજે સાફ સફાઈને સેનિટાઇઝિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે। આપ શું કહેશો, ગ્રાહક તરીકે આપ આ નિયમને કઈ રીતે જોવો? એઝ અ બિંગ કસ્ટમર કે સૌથી પહેલાં કે જે છેલ્લા 1.5 વર્ષથી જે અમારો ઓફિસ સ્ટાફ હતા કે તમારે સપોઝ બપોરે ટિફિન ના લાવે તો સૌથી પહેલાં મુદ્દો હતો કે જમવું ક્યાં, જમવું હોટલો ચાલુ હતી પણ ટેક અવે, તો ટેક અવે લઈને જવું ક્યાં? તો હવે જે કાલથી જે નિર્ણય આવી રહ્યો છે કે હવે હોટલમાં બેસીને જમવા દેશે તો એ સૌથી સારો નિર્ણય છે। કયા વર્ગને અહીંયા ફાયદો થશે, આપ શું માનો? સૌથી પહેલાં તો જે નોકરી કરતો વર્ગ છે એને સૌથી મોટો લાભ થશે, કેમ કે પહેલાં જે લોકડાઉન જે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ હતું, સરકારશ્રીના આદેશ મુજબ ટેક અવે માટે, હવે ટેક ઇન શરૂ થયું છે તો એનાથી જે બગીચા ને બધું બંધ હતું પહેલાં એ હવે બધું હોટલ અને રેસ્ટોરન્ટ બધું સ્ટાર્ટ થયું છે તો અહીંયા બેસીને આરામથી જમી શકશે। એટલે કે સીધી રીતે ગ્રાહકોનો ફાયદો થશે, ધારકોને ફાયદો થશે અને જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે આ જ વસ્તુ બતાવે છે કે હોટલ અને રેસ્ટોરન્ટ ધારકો આ સંક્રમણને લઈને, નિયમને લઈને કેટલા ચિંતિત છે અને કેટલી દેખરેખ પણ રાખી રહ્યા છે। અગાઉ પણ તેઓ આ નિયમ પાડવા માટે તૈયાર હતા પરંતુ જે પ્રકારે સંક્રમણ વધ્યું હતું તેના કારણે ક્યાંક જે છે જરૂરી હતું। બિલકુલ દર્શક, સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે અત્યારે હોટેલ રેસ્ટોરન્ટ ધારકો પોતાની તૈયારી કરી રહ્યા છે। યુનુસ, વડોદરામાં શું અત્યારે સ્થિતિ છે? આવતીકાલથી એસઓપીના પાલન સાથે હોટેલ રેસ્ટોરન્ટ ખુલવાની છે ત્યારે ત્યાં ધારકો અત્યારે તૈયાર થઈ ગયા છે ગાઈડલાઈનના પાલન માટે? વિધિ, કોવિડ-19ના નિયમોને કારણે સરકારે જે નિયંત્રણો લાદ્યા હતા તેને કારણે જે સૌથી વધુ આર્થિક રીતે અનફિટ કોઈ ઇન્ડસ્ટ્રીઝ થઈ હોય તો તે ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝ હતી। જિમ્નેશિયમને આવતીકાલથી 50% કેપેસિટી સાથે ખોલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે। આજે મોટાભાગના જે જીમ સંચાલકો છે તેઓએ પોતાની જીમની અંદર સાફ સફાઈ તથા સેનિટાઈઝર કરીને આજથી કામગીરીની શરૂઆત કરવાના પ્રયત્નો કર્યા છે। આવતીકાલથી વિધિવત રીતે કસ્ટમરને સાથે રાખીને જીમ શરૂ કરવામાં આવશે। આપની સાથે જીમ સંચાલકો છે અને કેટલાક જે સ્થાનિક લોકો પણ છે તેઓની સાથે વાત કરીશું। સરકારે જે રાહત પહેલા 5 મહિના પછી 2 મહિના બંધ રહ્યા, કેટલો આર્થિક ફટકો પડ્યો અને હવે કઈ રીતે સરકારના નિર્ણયને જુઓ છો? ગવર્મેન્ટના જે નિયમો પ્રમાણે પહેલાં 5 મહિના અને અત્યારે બીજા 2 મહિના, એટલે અમારી પાસે જે અમારું જીમનું રેન્ટ, જીમનું લાઇટ બિલ, જીમના ટ્રેનરની સેલરી એ બધી આપવી અમારી માટે ઘણી પ્રોબ્લેમેટિક વસ્તુ છે। કંઈ
એને અમારે સર્વાઈવ કરવું ઘણું અઘરું પડતું હતું, બિકોઝ અમારી પાસે ઇન્કમ આવે નહીં, નવા ક્લાયન્ટ આવે નહીં, તો અમે કેવી રીતે સર્વાઈવ કરી શકીએ. ગવર્મેન્ટે અત્યારે ઘણી સારી એક રજૂઆત કરી છે કે એમને પ્રોપર્ટી ટેક્સમાં અમને રાહત આપી છે, એ માટે ગવર્મેન્ટનો ઘણો આભાર છે. અમારી બીજી પણ એવી કોઈક રજૂઆત છે જે અમે કોઈક લાઇટ બિલમાં કે પછી બીજા પ્રોપર્ટી ટેક્સમાં કે વ્યવસાય વેરામાં પણ અમે રાહત આપે એવો અમે આશા રાખીએ છીએ ગવર્મેન્ટ પાસે. અને બને ત્યાં સુધી જે અમારે રેન્ટ છે, મોટો પ્રશ્ન અમારા માટે મોટા રેન્ટનો છે, એ દર વર્ષે અમારે લાખ, 1.5 લાખ, 2 લાખ જેવી જીમની પ્રોપર્ટી પ્રમાણે રેન્ટની કે જોગવાઈ હોય છે. તો રેન્ટની અંદર અમને કોઈક બેનિફિટ મળે એવી ગવર્મેન્ટને અમારી અપીલ છે. અને ગવર્મેન્ટ થેન્ક્સ કહીએ છીએ કે કાલથી અમને જીમ ચાલુ કરવાની ક્ષમતા આપી છે. હજી બીજી એક રજૂઆત એવી કે જો 6 થી 7નો ટાઈમ આપ્યો છે તો સવારે તો મોર્નિંગમાં પબ્લિક આવી શકે છે, પણ એની સાથે જો સાંજના ટાઈમમાં પણ થોડો વધારે કરવામાં આવે, 9 વાગ્યા સુધી અમને શરૂઆત ટાઈમ આપવામાં આવે તો જીમના જે બીજા મેમ્બર્સ છે આવીને એક્સરસાઇઝ કરી શકે અને અમને રિન્યુઅલ મેમ્બરશીપને મળી રહે. સરકાર વધુ સમય ફાળવે તેવી માંગ કરી રહ્યા છે. આપ ટ્રેનર છો, શું તૈયારીઓ કરી રાખી છે અને સરકારના નિયમોનું પાલન કરવાની કેટલી તૈયારી? સરકારના નિયમ પ્રમાણે અમે લોકો જીમમાં સેનિટાઈઝર કરી રહ્યા છે, ફોગિંગ કરી રહ્યા છે અને ટેમ્પરેચર મશીન છે, એ સરકારના નિયમ પ્રમાણે અમે બધું યુઝ કરી રહ્યા છે. સ્થાનિક લોકો છે જે જીમમાં આવતા લોકો છે તેઓની સાથે વાત કરીશું. આપ કેટલા તૈયાર છો અને લાંબા ટાઈમ પછી હવે જીમમાં આવવાનો મોકો મળશે? અમે તો એકચ્યુઅલી સરકારને પહેલાં ગવર્મેન્ટને એ કહીશ કે થેન્ક યુ સો મચ કે અમને જીમમાં આવવાનું અમે ખૂબ મિસ કર્યું જીમને, કેમ કે અમારું જે વેઇટ લોસ થયું હતું, અમારા બોડીને જે એનર્જી મળતી હતી એ અમે ઘરે રહીને ખૂબ જ કંટાળી ગયા હતા. મારા સરનું વેઇટ લોસ થયું હતું, અત્યારે વેઇટ એનું વધારે પડતું થઈ ગયું છે, એટલે અમે તો જીમને ખૂબ જ મિસ કર્યું છે અને અમે કાયમ માટે આવવા માટે અહીંયા તૈયાર છે. આપ કેટલા ઉત્સુક હતા જીમમાં આવવા માટે? सर काफ़ी टाइम हो गया है जिम बंद हुए और घर में तो इतना वर्कआउट नहीं हो पाता है और आई एम वेरी एक्साइटेड कि अभी जिम कल से स्टार्ट हो रहा है तो हमारा डेली रूटीन स्टार्ट वैसे ही हो जाएगा और आने से क्या है कि हमारा इम्यून सिस्टम एक्सरसाइज करते तो इम्यून सिस्टम भी स्ट्रांग होता है, वो भी काफ़ी यूज़फुल है. જે ફિટનેસ પ્રેમીઓ છે તેઓ પણ ખુશ છે સરકારના નિર્ણયથી અને જીમના સંચાલકો પણ ખુશ છે, કારણ કે 5 મહિના સુધી જે આર્થિક ફટકો પડ્યો છે તેને રિકવર કરવાનો આગામી દિવસોમાં હવે મોકો મળી શકે છે. વિધિ, બિલકુલ યુનુસ, આભાર આ તમામ જાણકારી બદલ. મોહિત, આભાર તમામ વિગતો બદલ. દર્શલ, અમારા સંવાદદાતા અહીંથી જોડાયા હતા અમદાવાદથી, તેઓએ પણ વિગતો આપી કે હોટેલ રેસ્ટોરન્ટ ધારકો અત્યારે તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ જીમ સંચાલકો પણ અત્યારે તૈયારીઓને પૂર્ણ કરી ચૂક્યા છે. આવતીકાલથી જીમ શરૂ થવાનું છે તો લોકો ખુશ છે.